અમારી આજની વાર્તા છે દીકરીઓના સંસ્કાર. સપના, ઓ સપના, અરે ક્યાં મરી ગઈ? કોમલે ગુસ્સામાં બૂમ પાડી અને તેની નણંદ સપનાને બોલાવી. પછી 18 વર્ષની સપના ઝડપથી તેના રૂમમાંથી બહાર આવી અને ઘરના આંગણમાં આવી અને બોલી, શું થયું ભાભી? ભાભી વાળી, તું એક કામ નથી સરખું કરી શકતી શું? કોમલે બૂમો પાડતા કહ્યું, પર ભાભી, મેં એવું શું કર્યું છે? તમે તો મને કપડાં ધોવાનું કહ્યું હતું અને મેં મશીનમાં કપડાં ધોવા નાખી દીધા. ત્યારે કોમલ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તે મારી આટલી મોંઘી સાડીઓ મશીનમાં નાખી દીધી. અગર હાથથી ધોઈ દેતી તો તારા હાથ બગડી જાત શું? પર ભાભી, મને શું ખબર હતી કે તે સાડીઓ મશીનથી નહીં હાથથી ધોવાની છે? જો એવું હતું તો તમે મને અગાઉ કહ્યું હોત. જ્યારે સપનાએ આ કહ્યું ત્યારે કોમલે સપનાના ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું, એક તો મારી સાડી બગાડી નાખી અને તેના ઉપર તો મને જવાબ આપે છે. પર ભાભી, મારો તેમાં શું વાંક છે? હવેથી તમે તમારા કપડાં જાતે જ ધોઈ લેજો, મને કરવાનું ના કહેતા. સપનાએ કહ્યું, એમ? તારી બહુ જીભ હાલે છે. સપનાનો હાથ મરડીને તેની ભાભીએ કહ્યું, આ ભાભી, મને છોડી દો. સપનાએ દર્દથી કંપાડી નાખતા કહ્યું. તે જ ક્ષણે જીવનલાલજી ત્યાં આવ્યા અને તેમની પુત્રીનો હાથ છોડાવતા કહ્યું, અરે આ શું થઈ રહ્યું છે બહુ? ત્યારે કોમલે બૂમો પાડતા કહ્યું, અરે એક કામ બરાબર નથી થતું તમારી દીકરીથી. તો શું થયું? મા વગરની દીકરી છે, માસૂમ છે. પણ તું તો સમજદાર છો ને? માસૂમ નથી, થોડી વધારે જ હોશિયાર છે. તે જાણી જોઈને એવી રીતે કામ કરે છે કે કોઈ તેને ફરીથી કોઈ કામ કરવા માટે ન કહે. સમજાવી દો તેને, જો બીજી વખતે મારી સાથે વધુ હોશિયાર બનવાનો પ્રયત્ન કર્યો તો સારું નહીં થાય. આટલું કહીને કોમલ તેના રૂમમાં જવા લાગી કે તરત જ તેનો પતિ રાજન રૂમમાંથી બહાર આવ્યો અને પૂછ્યું, શું થયું કોમલ? આખું ઘર માથા પર કેમ લીધું છે? શું વાત છે? અરે એક તમારી બેને મારી મોંઘી સાડીને વોશિંગ મશીનમાં ધોઈને બગાડી નાખી. તેના ઉપર તમે મને પૂછો છો કે મેં આખું ઘર મારા માથા પર કેમ લીધું છે? કેમ તું તારા કપડાં જાતે ન ધોઈ શકે શું? તે બિચારી છોકરીને કેમ તકલીફ આપે છે? તેની પરીક્ષા નજીક છે. જો તું થોડું કામ કરી લઈશ તો તારા હાથ ઘસાઈ નહીં જાય. ઠીક છે, હવે જો હું કામ કરું તો લોકોનું શું અથાણું કરું? કોમલનું આટલું કહેતા રાજને ગુસ્સો ગુમાવ્યો અને તેની પત્નીના ચહેરા પર એક પછી એક થપ્પડ મારી. તો કોમલ ગુસ્સામાં બૂમો પાડતા કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારા પર હાથ ઉપાડવાની? તો શું પૂજા કરું તારી? તું દરરોજ ઘરમાં કંઈક ને કંઈક હંગામો મચાવતી રહે છે. પુત્ર અને વધુને આ રીતે ઝઘડતો કરતા જોઈને જીવનલાલજીએ કહ્યું, ના દીકરા, આવી રીતે મારું તને શોભતું નથી. ઘરમાં નાની મોટી બાબતો ચાલતી રહે છે, પણ લડશો નહીં, હું વિનંતી કરું છું. ત્યારે ગુસ્સામાં કોમલે કહ્યું, બસ રહેવા દો, તમે તો કંઈ બોલો જ નહીં. સાવધાન કોમલ, જો તે મારા પિતા સાથે આટલી અસંસ્કારી વાત કરી છે તો શું? મને કોઈનો ડર નથી. હું અત્યારે જ મારા મમ્મી પપ્પાને ફોન કરીને બોલાવું છું. આટલું કહીને કોમલ એના રૂમમાં જતી રહી. જો દીકરા, વહુને રોકી લે. આવી રીતે મામલો વધારવાનો કોઈ અર્થ નથી. ના પિતાજી, તમે દરેક વખતે મને શાંત કરાવીને મામલાને સમાપ્ત કરવાના પ્રયાસ કરો છો અને આ જ કારણ છે કે તેની હિંમત આટલી વધી ગઈ છે. આ દરમિયાન કોમલે ગુસ્સે થઈને તેની માતાને ફોન કર્યો અને રડતા રડતા કહ્યું, માં, સાસરિયામાં બધા મારી સાથે ઝઘડો કરે છે. આજે તમારા જમાઈએ મારા પર હાથ પણ ઉપાડ્યો. મારે એ નથી રહેવું. જલ્દી આવો અને મને લઈ જાઓ. આટલું કહીને તે રડવા લાગી. આ સાંભળીને તેની મા સંતોષજી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, ઠીક છે, તેનામાં આટલી હિંમત છે. દીકરી, ચિંતા ન કર. હવે તું એક ક્ષણ પર એ ઘરમાં નહીં રહે. તું તારું બેગ તૈયાર રાખ. હું તારા પિતાને તને લેવા મોકલી છું. અરે શું થયું? કોની સાથે વાત કરી રહી હતી? જ્યારે કોમલના પિતા આનંદજીએ પૂછ્યું તો સંતોષજીએ કહ્યું, તમારી દીકરીનો ફોન હતો. આજે તેના સાસરિયાઓએ બધી હદો વટાવી દીધી. તેના ઘરમાં એટલી રડત થઈ કે તેના પતિ રાજનને કોઈ કારણ વગર હાથ ઉપાડ્યો મારી દીકરી પર. શું? તેને મારી દીકરી પર હાથ ઉપાડ્યો? આટલું કહીને આનંદજી ગુસ્સાથી ઊભા થઈ ગયા અને તરત જ તે ગાડી લઈને
તેની દીકરીને લેવા માટે નીકળી ગયા. થોડી જ વારમાં તે તેની દીકરીના સાસરે પહોંચી ગયા. કોમલ, ઓ દીકરી કોમલ! આનંદજીએ બૂમ પાડી ત્યારે કોમલ બહાર આવી. તે તેના પિતાને ગળે લગાવીને રડવા લાગી. દીકરી, રડ નહીં, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. તે જ સમયે તેના સસરા જીવનલાલજી પર બહાર આવ્યા. કેમ છે ભાઈ સાહેબ? ચાલો બેસીને વાત કરીએ. જ્યારે જીવનલાલજીએ આ કહ્યું ત્યારે કોમલના પિતા આનંદજીએ કહ્યું, અરે મેં મારી પુત્રીના લગ્ન કર્યા હતા. આ ઘરમાં વેચી ન હતી, જેથી તમે લોકો તેના પર જુલ્મ કરી રહ્યા છો. અને તમારો પુત્ર ક્યાં છે? તેને બોલાવો. આનંદજીની વાત સાંભળીને રાજન બહાર આવ્યો. ત્યારે આનંદજીએ કહ્યું, તારા બહુ હાથ પગ ચાલી રહ્યા છે. તું શું વિચારે છે? કોમલની આગળ પાછળ કોઈ નથી? હજુ તેના માતા પિતા જીવતા છે. ના પિતાજી, તમે ફક્ત એક તરફી જ વાત સાંભળી છે. જો તમે આખી વાત સાંભળશો તો તમને પણ લાગશે કે કસૂર તમારી દીકરીનો છે. મારે કાંઈ વાત નથી સાંભળવી તમારા લોકોની. હાલ દીકરી, તારો સામાન ઉપાડ અને મારી સાથે હાલ. ના ભાઈ સાહેબ, આવું પગલું ના ભરો. રાજનના પિતા જીવનલાલજીએ હાથ જોડીને કહ્યું. પણ રાજને કહ્યું, ના પિતાજી, લઈ જવા દો તેમને તેની દીકરીને. મને કોઈ જરૂરત નથી તેની. જોયું ભાઈ સાહેબ, શું કહ્યું તમારા દીકરાએ? આ ઘરમાં મારી દીકરીની આ જ ઓકાત છે. પરંતુ હું પણ તેને છોડીશ નહીં. હું પોલીસમાં ફરિયાદ કરાવીશ, મહિલા મંડળને ફરિયાદ લખાવીશ અને એવી જેલની હવા ખવડાવીશ કે તમે લોકો બહાર નીકળવા માટે તડપી જશો. આટલું કહીને આનંદજી તેમની પુત્રી કોમલ સાથે નીકળી ગયા. બીજા તરફ જ્યારે કોમલના માયકે આ વાત તેમના ભાઈ અને ભાભીને જાણ થઈ ત્યારે તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ત્યાં તેને રહેવા જતાં પહેલાં પપ્પાએ અમારી સાથે વાત તો કરવી જોતી હતી ને. શું તમે નથી જાણતા કે તમારી દીકરીનો સ્વભાવ કેવો છે? કોમલના ભાઈ રજનીશે કહ્યું. તો સંતોષજીએ કહ્યું કે હું બધું જાણું છું. ખૂબ સારી છે મારી દીકરી. ખોટા તો તે લોકો છે. મારી દીકરીમાં કોઈ ખામી નથી. આ વાતચીત ચાલી રહી હતી ત્યારે આનંદજી કોમલ સાથે ઘરની અંદર આવ્યા અને રડતા કોમલ તેની માતાની ગળે લાગી ગઈ. ત્યારે આનંદજીએ કહ્યું, ના દીકરી, તું ના રડ. હવે તો એ લોકો રડશે જેમને મારી દીકરીને લોહીના આંસુ રડાવી છે. પછી સંતોષજીએ કહ્યું, હે ભગવાન, મારી ફૂલ જેવી દીકરીને માર મારીને તેની કેવી હાલત કરી નાખી છે. ત્યારે તેની ભાભી પ્રિયાએ કહ્યું, પણ પિતાજી, કૃપા કરીને મને કહો કે કોમલને અહીં લાવવાથી કોઈ સમસ્યાનો હલ થશે? પુત્રવધૂની વાત સાંભળીને સંતોષજીએ ગુસ્સાના સ્વરે કહ્યું, સમસ્યા કેવી રીતે ઉકેલવાની છે તે અમે જાણીએ છીએ. તું તારા મગજનો વધુ પડતો ઉપયોગ ન કર. મારી બિચારી દીકરી ભૂખી તરસી આવી છે, તેના માટે ભોજનની વ્યવસ્થા કર. તેની વાત સાંભળીને પ્રિયા ચૂપ રહી અને ત્યાંથી જતી રહી. ત્યારે કોમલજીએ કહ્યું, માં, ભાભી બહુ બોલે છે. અરે દીકરી, ચિંતા ન કર. હજુ તારા માતા પિતા જીવતા છે. અમે જાણીએ છીએ કે મારી દીકરીનો કોઈ દોષ નથી. તો પછી કોઈ બોલે તો શું ફરક પડે? ઊંડી આંખે પોતાના પુત્ર રજનીશ તરફ જોઈને તેને કહ્યું. તો રજનીશે કહ્યું, પણ પિતાજી, કોઈ પણ પગલું ભરતા પહેલાં તમારે બંને પક્ષોની વાત સાંભળવી જોઈ હતી. દીકરા, હું જાણું છું કે તને તારી બેન બોજ લાગી રહી છે, તેથી જ તું આવી વાત કરી રહ્યો છે. તે ભલે તને બોજ લાગે, પરંતુ મારા માટે તે બોજ નથી. હું મારી દીકરીને સરળતાથી ખવડાવી શકું છું. આનંદજીએ કહ્યું કે તેમનો દીકરો ત્યાંથી ઊભો થઈ ગયો. જુઓ પિતાજી, કેવો ગુસ્સે થઈને ગયો છે મારો પોતાનો ભાઈ, કોમલે કહ્યું. પછી સંતોષજીએ કહ્યું, તો આ બધું છોડી દે. હું માત્ર એટલું જાણું છું કે તારા વિના તે લોકો 4 દિવસમાં તેમના હોશમાં આવી જશે. ન તો તારી સાસુ છે અને ન તો તારી નણંદ કોઈ કામને હાથ પણ લગાડે છે. કોણ કામ કરશે તે ઘરનું? અરે, હોશમાં તો હું તેઓને લઈ આવીશ. સૌથી પહેલાં હું બિજોલિયા સાથે વાત કરું અને તેની સાથે મળીને હું પોલીસમાં એવી ફરિયાદ કરાવું કે રડતા તેઓ તારા પગમાં આવી જશે. અને દીકરી, તારે ચિંતા કરવાની જરૂર નથી. તું રૂમમાં જઈને આરામ કર. પિતાના કહેવાથી કોમલ રૂમમાં આરામ કરવા ચાલી ગઈ. કોમલ સાંજે એકલી બેઠી હતી ત્યારે તેની ભાભી પ્રિયા તેની પાસે આવીને બેસી ગઈ અને સમજાવવા લાગી, કોમલ, તને શું લાગે છે? આ રીતે પપ્પા સાથે અહીં આવીને
શું તે સારું કર્યું? એમ અહીં ન આવું તો બીજું શું કરતી? ત્યાં બેઠી માર ખાતી રહો અને નોકરાનીની જેમ ઘરના કામ કરતી રહો? અરે, આ નાની મોટી બાબતોમાં ઘર છોડીને આવવું જોઈએ નહીં. અરે ભાભી, ભાઈ તમારી સાથે ખૂબ સારી રીતે વર્તે છે, તેથી જ તમે આજ આ વાતો કહી રહ્યા છો. જે દિવસે તે તમને થપ્પડ મારશે ને, ત્યારે તમે પણ આવું જ પગલું ભરવા મજબૂર થશો. મેં અત્યાર સુધી ઘણું સહન કર્યું છે અને જ્યારે પાણી મારા માથા ઉપર ચાલ્યું ગયું ત્યારે જ મેં આ પગલું ભર્યું છે. પરંતુ કોમલ, ક્યાં સુધી ઘરે બેસીને આવી રીતે ચાલશે? તારા સાસરે તો પાછું જવું પડશે. શા માટે હું ત્યાં પાછી જાઉં જ્યારે તે લોકો સુધરવા તૈયાર નથી? તો હું ત્યાં જઈને મારું જીવન કેમ બગાડું? હું તેની પાસેથી છૂટાછેડા લઈને મારું જીવન ફરી જીવવાનું શરૂ કરીશ. કોઈ સારો છોકરો જોઈને મારા માતા પિતા મારા બીજી વાર લગ્ન કરાવી નાખશે. કોમળ બોલી ત્યારે તેની ભાભીએ કહ્યું, એમ તું એમને ખોટું કહે છે અને કાલે ફરી લગ્ન કરીને તે લોકો પર એવા જ નીકળ્યા તો તું શું કરીશ? તું ત્રીજી જગ્યાએ લગ્ન કરીશ? તો કોમલે કહ્યું, બધા લોકો એક સરખા નથી હોતા ભાભી, અને હું બીજે ક્યાંય ફરી લગ્ન કરું કે ન કરું, હું એ ઘરે પાછી જવા માટે રાજી નથી. પછી ભલે હું આખી જિંદગી અહીં જ બેઠી રહીશ. પછી પ્રિયાએ કહ્યું, પરંતુ કોમલ, છૂટાછેડા લીધેલ જીવન જીવવું સરળ નથી. તું શું જાણે કે સમાજના લોકો કેવા પ્રકારની વાતો બનાવે છે, અને માતા પિતાને પણ તેમની દીકરીની આવી હાલતમાં જોઈને રાહત નથી થતી. ભાભીની આ વાત સાંભળીને કોમલે ગુસ્સામાં કહ્યું, તો તારે શું જોઈએ છે? હું આ ઘર છોડીને ચાલી જાઉં? હું મારા પિતાની સલાહને અનુસરીને હું તે ઘર છોડીને તેમના ઘરે આવી છું અને તેને મારા માટે આ નિર્ણય સમજી વિચારીને જ લીધો છે. પ્રિયા કંઈક કહેવા જતી જ હતી ત્યારે કોમલે કહ્યું, બસ કરો ભાભી, હું બધું જાણું છું. તું તો નથી ઈચ્છતી કે હું આ ઘરમાં રહું. આટલું કહીને તે ઊભી થઈને ચાલી ગઈ. બીજી તરફ આનંદજીને ફોન કર્યો અને થોડા સમય પછી તેમનો સંબંધી ભાઈ હતો તે પણ તેના ઘરે પહોંચી ગયો. અરે રામવિલાસ, તે કયા જન્મનો બદલો અમારી પાસેથી લીધો છે? મારી દીકરી તારી કંઈ લાગતી ન હતી? જો તેને આવી જગ્યાએ સંબંધ કરાવ્યો અને અમે પણ તારી વાત સાંભળીને એવા ઘરમાં ફેંકી દીધી. એવી જગ્યાએ સંબંધ કરાવ્યો મતલબ સારું ઘર છે, પરિવારના સભ્યો પણ સારા છે, તેમાં શું ખામી છે? જ્યારે રામવિલાસે કહ્યું ત્યારે આનંદજીએ કહ્યું, સારું, એ લોકો મારી દીકરીને માર્યો છે, લડાઈ ઝઘડો કરે છે, અને તને એ ઘરમાં કોઈ ખામી નથી દેખાતી, તો પછી અમારામાં શું ખામી છે? અરે ભાઈ આનંદ, ઘરમાં કોઈ નાની મોટી સમસ્યા થઈ જાય તો તેનું સમાધાન કરી નાખવું જોઈએ. અરે નાની મોટી વાત નથી, હાથ ઉપાડ્યો છે મારી દીકરી પર. બેસાડીને સમજાવી પણ શકતા હતા, પરંતુ ના, તેઓ સીધા મારવા પર ઉતરી ગયા. સારું, જ્યારે તેને હાથ ઉપાડ્યો ત્યારે તમે બધાએ શું કર્યું? તેમાં કરવાનું શું હતું? હું ગયો અને મારી દીકરીને લઈ આવ્યો. મારી દુઃખી દીકરીને ત્યાં કેવી રીતે છોડી શકું? બસ તે જ તારો વાંક છે કે તારી દીકરીએ ફોન કર્યો નથી અને તું જઈને તેને લઈ આવી. તારી દીકરી પર ન તો તેના સસરાએ કે ન તો તેની નણંદે નથી હાથ ઉપાડ્યો ને, તેના પતિએ જ હાથ ઉપાડ્યો છે, અને તેને પર કોઈ મોટી ભૂલ કરી હશે. જો તમે 1-2 કલાક ન ગયા હોત તો મામલો પોતાની મેળે જ શાંત થઈ ગયો હોત, અને તમે તેને લેવા ગયા પણ તો તમારે ઓછામાં ઓછું બેસીને પૂછવું જોતું હતું કે શું થયું. શાંતિથી બેસીને વાત કરીને પૂછ્યું હોત તો જ સમસ્યાનો ઉકેલ મળત, પરંતુ તે તો પોલીસને ધમકી આપીને મામલો સાવ બગાડી નાખ્યો. રામવિલાસના આ શબ્દો સાંભળીને આનંદજી વિચારોમાં ખોવાઈ ગયા. પછી રામવિલાસજીએ કહ્યું, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. અત્યાર સુધી જે કંઈ થયું છે તે થઈ ગયું. હવે શાંતિથી તારી દીકરીને તેના સાસરે પાછી મોકલી દે. અરે આટલું બધું થયા પછી પણ તું મને મારી દીકરીને પાછી મોકલવાનું કહી રહ્યો છે? તેઓએ તેની સાથે ફરી મારપીટ કરી તો? જો આનંદભાઈ, ઠંડા દિમાગથી કામ કર. હું ફક્ત તે જ કહું છું જે સાચું છે. મેં જીવનલાલજી સાથે પણ વાત કરી છે. હવે એવું કંઈ નહીં થાય. ઠીક છે રામવિલાસ, તારા કહેવા પર હું કોમલને પાછી મોકલી દઉં છું, પણ જો આવું ફરી થશે તો હું તારી વાત પર
નહીં સાંભળું. રામવિલાસજીની વારંવારની વિનંતી પર આનંદજી તેની પુત્રીને તેના સાસરે મોકલવા માટે સંમત થઈ ગયા અને બીજા દિવસે તેને રામવિલાસજી સાથે તેના ઘરે મોકલી દીધી. અરે કાકા, તમે અહીં કેવી રીતે આવ્યા છો? રામવિલાસજીને તેમના ઘરે જોઈને રાજાને કહ્યું. પછી રામવિલાસજીએ કહ્યું, બસ દીકરા, તારી અમાનત તને પાછી દેવા આવ્યો છું. તે જ સમયે જ્યારે કોમલ ઘરની અંદર આવી તો તેને જોઈને રાજાને કહ્યું, ના કાકા, હવે તે આ ઘરમાં નહીં રહી શકે. જ્યારથી લઈ આવ્યા છો ત્યાં જ પાછી મોકલી દો. તે જ સમયે જીવનલાલજી બહાર આવ્યા અને કહ્યું, અરે દીકરા, તું આ શું બોલે છે? વહુ પાછી આવી ગઈ છે તો કૃપા કરીને શાંતિ રાખ. ના પિતાજી, તમે જાણો છો ને કે કોમલના પિતાએ આપણને શું કહ્યું હતું. અરે દીકરા, ગુસ્સો કરનાર શું નથી કહેતો. હવે બધું ભૂલી જા અને નવેસરથી જીવનની શરૂઆત કર. જીવનલાલજીએ કહ્યું. ત્યારે રાજાને કહ્યું, ઠીક છે, પણ તેને કહું કે જો તેને અહીં રહેવું હોય તો તેને જાતે જ કામ કરવું પડશે. મારી બેન તેના હાથમાં ભોજનની થાળી નહીં આપે. તો રામવિલાસજીએ કહ્યું, અરે શું આ પણ મામલો છે? તેનું પોતાનું ઘર છે તો તે કામ કેમ નહીં કરે? તો જીવનલાલજીએ કહ્યું, અરે નનન ભાભી સાથે મળીને કામ કરી લેશે તો કોઈ સમસ્યા રહેશે જ નહીં. દીકરી, તું અંદર જા. ગમે તે રીતે જીવનલાલજીએ મામલો સંભાળ્યો અને તેમની દીકરીને બહાર બોલાવી અને 2 કપ ચા બનાવવાનું કહ્યું. અરે ના, હું જાઉં છું, બાળકોનું ધ્યાન રાખજો, એમ કહીને રામવિલાસજી ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ તેની પુત્રીને તેના સાસરે મોકલીને આનંદજી તેના ખાટલા પર આરામ કરી રહ્યા હતા. પછી તેને તેના સારાનો ફોન આવ્યો અને કહ્યું, અરે જીજાજી, મને ખબર પડી કે કોમલ દીકરી આવી છે. હા ભાઈ, આવી તો હતી, હજુ થોડી વાર પહેલાં જ પાછી સાસરે મોકલી છે. તેને તમારી દીકરી પર હાથ ઉપાડ્યો અને તમે તેને પાછી મોકલી દીધી. એ લોકોને જેલની હવા ખવડાવવી જોઈએ. હા ભાઈ, ઈચ્છતો તો હું પણ હતો, પણ મારા ભાઈના આગ્રહથી હું સમાધાન કરવા તૈયાર થઈ ગયો. પણ જીજાજી, કોમલ દીકરી પર માર ખાતી ક્યાં સુધી ત્યાં જ રહેશે? બંને તરફથી પ્રયત્નો થશે ત્યારે જ ઘર બેસશે ને. આ ભાઈ, વાત તો સાચી છે, આનંદજીએ કહ્યું. ત્યારે તેમના શાળાએ કહ્યું, જો એ લોકો યોગ્ય રીતે રહે છે તો સારું, નહીં તો આ વખતે તેઓની વિવેક બુદ્ધિનો નાશ કરીને જ રહીશું. કોર્ટ કેસ કરીને તેમને નાક ઘસવા માટે દબાણ ન કરાવ્યું તો હું પણ છોકરીનો મામા નહીં. ઠીક છે જીજાજી, હવે હું ફોન રાખું છું. કોઈ જરૂર હોય તો અમને જણાવજો. આજે કોમલને તેના સાસરે આવી અને 2 દિવસો વીતી ગયા હતા. સવારે જીવનલાલજીએ કોમલને અવાજ આપતા કહ્યું, અરે કોમલ દીકરી, જલ્દી મારા માટે નાસ્તો તૈયાર કર. મારે આજે ખેતરે વહેલું જવું છે. સપના દીકરી તો તેની પરીક્ષા આપવા ગઈ છે, નહીંતર મેં તેને કહ્યું હોત. પોતાના સસરાના આવા શબ્દો સાંભળીને કોમલ ઊંઘમાંથી જાગી ગઈ અને ગુસ્સામાં પગ પટકારતી બહાર આવી. હા, તો શું થયું? રસોડામાં તાળું તો નથી લાગ્યું ને? જાતે રોટલી બનાવો અને ખાઈ લ્યો. હું અહીં કોઈની નોકરાની નથી. જ્યારે કોઈ આદેશ આપ્યો અને મારાથી કામ કરાવ્યું. અરે દીકરી, આમાં નોકરાની વાળી શું વાત થઈ છે? માત્ર 2 રોટલી બનાવવાની છે. 2 રોટલી હોય કે 4, હું નથી પકાવી શકતી. જેને ખાવી હોય તે જાતે જઈને પકાવી લે, કોમલે બૂમ પાડતા કહ્યું. તો રાજન અવાજ સાંભળીને બહાર આવ્યો. શું થયું પિતાજી? આજે ફરી કંઈક વાત થઈ શું? અરે દીકરા, ફક્ત મેં 2 જ રોટલી બનાવવાનું કહ્યું હતું. તો પછી રાજાને પૂછ્યું. તો કોમલે ચીસ પાડી. તો શું હું કોઈ નોકરાની નથી કે ગમે તેની આંગળીઓ પર નાચું? જે ખાવા માંગે છે તે જાતે જઈને બનાવી લે. કોમલે આટલું કહેતા જ રાજાને તેના ગાલ પર જોરથી થપ્પડ મારી. ના દીકરા, તેને મારે છે શા માટે? આવી રીતે ઝઘડો કરીને શા માટે પોતાનું ઘર બગાડે છે? જીવનલાલજીએ તેના પુત્રને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કોમલ તેના પર ગુસ્સે થઈ ગઈ. અરે, તમે લોકોએ મારું ઘર બગાડી રાખ્યું છે. આ લડાઈનું મૂળ ફક્ત તમે અને તમારી દીકરી છો. કોમલની આટલી વાત સાંભળીને રાજન ગુસ્સામાં આવી ગયો અને તેને ફરીથી થપ્પડ મારી. ત્યારે ગુસ્સે ભરાયેલી કોમલે કહ્યું, જે હાથથી
તે મને માયરી છે ને એ જ હાથથી જેલની ચક્કી પીસવાવું નહીં ને તો મારું નામ કોમલ નહીં. આટલું કહીને કોમલ તેનું બેગ પેક કર્યું અને તેના માતા પિતાના ઘરે જતી રહી. બીજી તરફ તેના માતા પિતાના ઘરે તેની ભાભી પ્રિયા ગરમા ગરમ પરાઠા બનાવીને બધાને પીરસી રહી હતી અને પરિવારના દરેક વ્યક્તિ તેના દ્વારા બનાવેલા ભોજનના વખાણ કરી રહ્યા હતા. પછી અચાનક સામે કોમલને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. શું થયું દીકરી, કેમ આવી? આનંદજીએ પૂછ્યું. તો કોમલે રડતા રડતા કહ્યું, હવે હું ફરી ક્યારેય એ ઘરમાં જઈશ નહીં. પણ શું થયું? શું કોઈ ઝઘડો થયો છે? લડાઈ ઝઘડો નહીં, પણ આજે ફરી તેને મને મારી. આખો દિવસ ઘરનું કામ કરીને રાતે થાકીને સૂઉં છું અને એમાં જો હું સવારે વધારે ઊંઘી ગઈ તો આમાં પણ તેઓને સમસ્યા છે. વહેલી સવારે તેઓ મને નાસ્તો બનાવવા માટે બોલાવવા લાગ્યા. શું હું તેમના ઘરની નોકરાની છું? આ સાંભળીને તેની ભાભી પ્રિયાએ કહ્યું, અરે તું આટલી નાની વાત પર અહીં આવી ગઈ. માત્ર 2 રોટલી તો બનાવવાની હતી, બનાવી નાખતી. તું તો રહેવા જ દે, અંદર જઈને ભોજન બનાવ. દીકરી, તું અહીં સોફા પર બેસ. તારી પિતાએ મોટી ભૂલ કરી છે કે તે રામવિલાસના કહેવા પર તને પાછી મોકલી દીધી, સંતોષજીએ કહ્યું. તો કોમલે રડતા રડતા કહ્યું, મને લાગે છે માં, હું જ પાગલ છું કે હું વારંવાર મોઢું ઊંચું કરીને અહીં આવી જાઉં છું. અહીં કોઈને મારી ચિંતા જ નથી. ના દીકરી, તું આ કેવા પ્રકારની વાતો કરે છે? આનંદજીએ તેના આંસુ પોંછતા કહ્યું. ત્યારે કોમલે કહ્યું, તમને શું ખબર કે આખો દિવસ હું કેટલું ઘરનું કામ કરું છું એમ વિચારીને કે કોઈક રીતે મારું ઘર બચી જાય, પણ એ લોકો ઘર બચાવવા માંગતા જ નથી. ના દીકરી, કોઈ જરૂર નથી કોઈ પણ કામને હાથ લગાવવાની. દીકરી છે તું મારી, કોઈના ઘરની નોકરાની નહીં, તો જીવનભર તેની ગુલામ બનીને રહે, સંતોષજીએ કહ્યું. તો કોમલે કહ્યું, બસ હવે મને કંઈ ખબર જ નથી. હું તેની સામે કેસ દાખલ કરીને જ રહીશ. હવે હું કોઈની સલાહ પર ત્યાં જવાની જ નથી. ત્યાં તો બધા લોકોએ એ જ વિચારતા હશે ને કે પહેલાં તો સૌપ્રથમ તેઓ છાતી ઠોકીને આવે છે અને તેમની પુત્રીને લઈ જાય છે અને પછી તેઓ જાતે જ તેને પાછી મૂકવા આવી જાય છે. આ રીતે તો તેઓ આખી જિંદગી મારા પર હુકમ ચલાવશે. દીકરી, ચિંતા ન કર, હવે તે જ થશે જે તું ઈચ્છે છે, આનંદજીએ કહ્યું. તો કોમલ ગુસ્સે થઈ ગઈ. બસ પપ્પા, તમે હંમેશા આવું જ કહો છો અને પછી મને તે નર્કમાં મોકલી દો છો. ના દીકરી, તું આ કેવી વાત કરે છે? આ વખતે હું એ લોકોને નહીં છોડું, આનંદજીએ ગુસ્સામાં કહ્યું. તો સંતોષજીએ કહ્યું, હું તો કહું છું કે તે લોકો સામે કોર્ટ કેસ કરો અને એવી કલમો લગાવો કે તેઓ જેલમાં જ રહે. તે લોકોની અકલ ઠેકાણે આવી જશે. તેઓના જુલ્મના કારણે મારી બિચારી દીકરી અડધી સુકાઈ ગઈ છે. પછી આનંદજી કોમલથી પૂછવા લાગ્યા, દીકરી, તે તો તારું મન બનાવી લીધું છે ને? પછી એવું ન થાય કે તું કોર્ટમાં કેસ કરીને તારા નિર્ણયથી પાછી હટી જા. ના પાપા, હું મારા નિર્ણયથી કેમ પાછળ હટું? હું પોતે જ એ લોકોથી દુઃખી છું. હું શક્ય તેટલી વહેલી તકે તેમનાથી છુટકારો મેળવવા માંગુ છું. તો ઠીક છે દીકરી, હું આજે જ વકીલ સાથે વાત કરીને આવું છું. આટલું કહીને આનંદજી ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા અને કોમલે કહ્યું, માં, મને બહુ ભૂખ લાગી છે. આ ભાભી હજુ ખાવાનું લઈને કેમ નથી આવ્યા? પ્રિયા બહુ, ખાવાનું હજી નથી બન્યું? શું બનાવસ કે રસોડામાં જઈને સૂઈ ગઈ છું? હમણાં લઈ આવું માજી. આટલું કહીને પ્રિયા ઝડપથી પ્લેટમાં જમવાનું પીરસીને લઈ આવી. આલે દીકરી, આરામથી બેસીને ભોજન ખા અને જમ્યા પછી અંદર જઈને આરામ કર. બાકીનું બધું અમે ધ્યાન રાખી લેશું. રાત્રે તમામ કામ પતાવીને થાકેલી પ્રિયા પોતાના રૂમમાં આવીને બેઠી હતી તો જોયું કે તેનો પતિ રાજનીશ હજુ પણ તેના લેપટોપ પર ઓફિસનું કામ કરી રહ્યો હતો. તો પ્રિયાએ કહ્યું, અરે થોડું ઘર તરફ પર ધ્યાન આપો. કેમ, શું થયું? રજનીશે કહ્યું. શું થયું? અરે તમારી બેન ઘરે આવીને બેઠી છે અને તમે તેને કંઈ સમજાવતા નથી. તો રજનીશે કહ્યું, તું કેવા શું ઈચ્છે છે? તું તેને ઘરની બહાર કાઢી નાખું? ના,
મારો આ મતલબ નથી. માત્ર એ કહેવા માંગુ છું કે તમે લોકો માત્ર એક બાજુની જ વાત સાંભળો છો. કમસે કમ એ લોકોની વાત તો સાંભળો. તાલીઓ ક્યારેય એક હાથથી નથી વાગતી. જો પ્રિયા, જ્યારે કોમલ ઘરે પાછી આવી હતી ત્યારે અમે તેને શાંત પાડીને પાછી મોકલી દીધી હતી. હવે જો તેને વારંવાર મારતા રહેશે તો ક્યાં સુધી અમે સહન કરીશું? રજનીશે કહ્યું. તો પ્રિયા તેને સમજાવતા કહેવા લાગી, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે તેના પતિ રાજનને આપણે સારી રીતે ઓળખીએ છીએ. જો તેને ફરી કોમલ પર હાથ ઉપાડ્યો છે તો કોઈ મોટું કારણ હશે. અને હું પણ અહીં મારા સાસરિયામાં રહું છું. તમે તો ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નથી. ચોક્કસપણે કંઈક છે જે આ લડાઈનું કારણ બની રહ્યું છે. અરે પ્રિયા, પણ તે આવીને તેના ઘરે બેઠી છે તો તેના આવવાથી બીજા કોઈને કોઈ સમસ્યા નથી થઈ રહી, તો પછી તને શા માટે તકલીફ થઈ રહી છે? હું તો એ કારણે પરેશાન છું કે હું જાણું છું તેને ટેકો આપીને તમે એને કાયમ માટે અહીં રાખી લેશો. અરે એ એના મા બાપના ઘરે રહીને 2 ટાઈમની રોટલી ખાઈ પણ લેશે તો તને આમાં શું વાંધો છે? સમસ્યા એ રોટલીની નથી. અને પિતાજી કહે છે કે હું કોર્ટ કેસ કરીશ. કોર્ટ કેસમાં દુનિયા આપણો તમાશો જોશે. તો થવા દો. એકવાર એ લોકોને પણ ખબર પડવા દે કે કોઈની દીકરી પર હાથ ઉપાડવામાં શું થાય છે. અરે ખબર તો તેઓને નહીં, ખબર તો તમારા લોકોને પડશે. કોર્ટ કેસમાં તમારે પર મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ઘણા પૈસા ખર્ચ થશે. તે અલગ. હું ફક્ત એટલું જ કહું છું કે ઓછામાં ઓછું એક વખત તે લોકોની વાત સાંભળો. આમ દીકરીની વાત સાંભળીને જ નિર્ણય લેવો એ યોગ્ય નથી. અરે જ્યારે એ લોકોને તેની જરૂરત નથી તો પછી આપણે તેમની સાથે વાત કરવા કેમ જઈએ? આપણે તેના છૂટાછેડા અપાવીને તેના લગ્ન બીજે ક્યાંક કરાવીશું? તેની હજુ શું ઉંમર નીકળી ગઈ છે? બસ આ જ કરતા રહીશું. તેને ત્યાંથી લાવીને અહીં બેસાડી દીધી અને અહીંથી તેને બીજા ઘરે મોકલવાની. શા માટે તમારી દીકરીની જિંદગી બરબાદ કરો છો? હજુ કંઈ બગડ્યું નથી. સમજી વિચારીને નિર્ણય લો. મને બધી ખબર છે તેના અહીં રહેવાથી તને તકલીફ થાય છે. તમારું કામ વધી ગયું છે એટલે તું આ બધું કહે છે. અને એમ પણ સાચા ખોટા જોવા માટે અમે અહીં બેઠા છીએ. તું તારા પોતાના કામ પર ધ્યાન આપ. આટલું કહીને રાજનીશ બાજુ પર ફરીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે પ્રિયાએ વોશિંગ મશીનમાં કપડાં નાખી અને બધા માટે નાસ્તો તૈયાર કરવા લાગી. નાસ્તો બનાવ્યા પછી તે ઘરના પાછળના આંગણમાં કપડાં સૂકવવા ગઈ ત્યારે કોમલ તેની કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી. તેને ખબર ન હતી કે તેની ભાભી તેની પાછળ ઊભી છે. વાત કરતી વખતે કોમલે કહ્યું, ના યાર, હવે હું ચોક્કસ એ ઘરે પાછી જઈશ નહીં. શું આખી જિંદગી ઘરના કામકાજ કરતી રહું? અહીં હું મારી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી સવારે સરળતાથી જાગી જાઉં છું. હાથમાં ખાવાનું મળે છે. જ્યારે કોઈ પણ વસ્તુની માંગણી કરી તે સરળતાથી હાજર થઈ જાય છે તો હું તે ઘરે શા માટે જાઉં? આટલું કહીને કોમલ હસવા લાગી. તેનું દૃષ્ટ હાસ્ય પ્રિયાના કાનમાં તીરની જેમ લાગી રહી હતી. પછી કોમલે કહ્યું, અરે ભાભીનું શું છે? તેને તો આદત છે આખો દિવસ ઘરનું કામ કરવાની. તેનામાં એવી કેવી હિંમત છે કે તે મારા મમ્મી પપ્પા સામે તેનું મોઢું ખોલી શકે? આ સાંભળીને પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને કહ્યું, એમ તો આ વાત છે. તું ત્યાંથી ફક્ત એટલા માટે આવી છો કારણ કે તારે ત્યાં કામ કરવું પડે છે અને અહીં રહેતા તારી મોજે મોજ છે. તો કોમલે કહ્યું, ભાભી જુઓ, આ ઘર મારા માતા પિતાનું છે અને હું મારા આખા અધિકારથી અહીં રહી શકું છું. તમે કોણ છો મને કંઈક કહેવાવાળી? અને હવે હું સમજી કે તમે શા માટે આટલી ઈર્ષા કરો છો. હું અહીં આરામથી બેઠી છું અને તમારે આખો દિવસ કામ કરવું પડે છે. ઈર્ષા તો થશે જ ને, પણ બીજો કોઈ રસ્તો પણ નથી. તમારે કામ કરવું તો પડશે. કોમલની વાત સાંભળીને પ્રિયાએ કહ્યું, સારું થયું
કે તારી વાસ્તવિકતા મારી સામે આવી ગઈ. ઘણી સેવા કરી લીધી તારી, ઘણું ખવડાવી લીધું તને બેસાડીને. હવે તારે જાતે જ તારી રોટલી બનાવીને ખાવી પડશે. હું તારી નોકરાની નથી જે આખો દિવસ તારી સેવા કરવામાં વ્યસ્ત રહું. પછી કોમલે બેશરમ થઈને કહ્યું, ઠીક છે ભાભી, તમારે ન બનાવવું હોય તો માને બનાવી નાખશે. તો પ્રિયાએ કહ્યું, અરે શરમ કર, આ ઉંમરે તું તારી માતા પાસેથી કામ કરાવીશ? તું જાણે છે કે તારા કારણે મા અને પિતા કેટલા પરેશાન છે અને તું તારું ઘર બરબાદ કરીને અહીં બેઠી છો. ત્યારે કોમલે કહ્યું, એમ ભાભી, હું અહીં મારું ઘર બરબાદ કરીને બેઠું છું? તો કમસે કમ તમે તમારા ઘરની સંભાળ રાખો. જાઓ, કામ કરો તમારું, હું તમારા ઘરની સંભાળ રાખું છું. હું દર 2 દિવસે મારું બેગ ઉપાડીને મારા માતા પિતાના ઘરે જતી નથી. હજુ આ વાતચીત ચાલી રહી હતી ત્યારે રજનીશ ત્યાં આવ્યો અને બોલ્યો, અરે શું થયું પ્રિયા? તું આટલી જોરથી કેમ બૂમો પાડે છે? મારી બેનને કેમ દુખી કરે છે? શું હું તમારી બેનને નારાજ કરી રહી છું કે તેને આપણે બધાને પરેશાન કરીને રાખી દીધા છે? પ્રિયાએ બૂમ પાડી. તો કોમલે કહ્યું, આને તો મારા અહીં રહેવાથી સમસ્યા છે. અચ્છા, શા માટે સમસ્યા ન થાય? શા માટે તારું નોકરાનીની જેમ આ ઘરમાં આખો દિવસ કામ કરતી રહું? જો તારી બેન આ ઘરમાં રહેશે તો તે મારી પાસેથી ઘરનું બધું કામ કરાવશે. આ સાંભળીને રજનીશે તેની પત્ની પ્રિયાને થપ્પડ મારી. આ જોઈને કોમલે કહ્યું, અરે ભાઈ, તમારી પત્ની માત્ર એક થપ્પડથી સુધરશે નહીં, કમસે કમ 2-4 તો આને લગાવી જ જોઈએ. તો રજનીશ તેમની પત્ની પ્રિયાને કહ્યું, જો તારે આ ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ રહે, નહીતર ચાલી જા મારા ઘરમાંથી. તેના પતિનું આવું વર્તન જોઈને પ્રિયા ચોંકી ગઈ. પણ હવે તે પણ નક્કી કરી લીધું હતું કે હવે તે આ ઘરમાં એક નોકરાની તરીકે રહી શકશે નહીં. તે તેના રૂમમાં ગઈ અને સામાન પેક કરવા લાગી. અને જેવું જ તે તેના બેગ સાથે બહાર જવા લાગી ત્યારે આનંદજી અને સંતોષજી તેને જોઈને ચોંકી ગયા. અરે વહુ, તું ક્યાં જઈ રહી છો? આવી નાની નાની બાબતોમાં માતા પિતાના ઘરે જવાય નહીં, સંતોષજી બોલ્યા. ત્યારે પ્રિયાએ કહ્યું, સારું, આજે તમને આ નાની વાત લાગી રહી છે અને જ્યારે તમારી દીકરી પર આ વાત આવે છે તો તમારા વિચાર ક્યાં ચાલ્યા જાય છે? તો આનંદજીએ કહ્યું, પણ દીકરી, મને કહો કે શું થયું? જુઓ પિતાજી, હું વધારે વાત નહીં કરું, પણ હું ચોક્કસ કહીશ કે હવે હું આ ઘરમાં નોકરાની બનીને નહીં રહી શકું. અચ્છા, તો તને અમારી દીકરી સાથે સમસ્યા છે? જ્યારે આનંદજીએ કહ્યું તો પ્રિયાએ કહ્યું, અરે મને તમારી દીકરીથી કોઈ વાંધો નથી, તેના બદલે કે પોતે એક સમસ્યા છે. અરે મા બાપ પોતાની દીકરીઓને સમજાવે છે, તેમના ઘર વિશે વિચારે છે કે દીકરી કોઈ વાંધો નથી, ઘરમાં નાની નાની વાતો થતી રહે છે, પરંતુ અહીં તમે તેના ઘરનો નાશ કરવા ઊભા થયા છો અને તેના ઘરની સાથે મારું ઘર પણ બરબાદ થઈ રહ્યું છે. શું મેં આજ સુધી તમારા બધા સામે ઊંચા અવાજે વાત કરી? પણ આજે વાત કરવા જ વધુ વધી ગઈ છે. વહુની વાત સાંભળીને આનંદજીએ કહ્યું, તો ઠીક છે, જો તને અમારી દીકરીથી આટલી તકલીફ છે તો તારા ઘરે જા, અમે અમારી દીકરીને બેસાડીને ખવડાવી શકીએ છીએ. આ સાંભળીને પ્રિયા ત્યાંથી નીકળી ગઈ. પ્રિયાના ગયા પછી સંતોષજી બોલ્યા, અરે તમે આ શું કર્યું? દીકરીનું ઘર તો બરબાદ થઈ જ ગયું હતું, હવે તો આપણા દીકરાનું ઘર પર બગડી રહ્યું છે. તો આનંદજીએ કહ્યું, થાય છે તો થવા દો, પણ મારી દીકરીને કોઈ તકલીફ આવે હું આ બિલકુલ સહન નહીં કરું. 1 અઠવાડિયું વીતી ગયું અને સંતોષજી જેઓ પહેલેથી જ અસ્માતથી પીડાતા હતા તે આખો દિવસ ઘરનું કામ કરતાં કરતાં તેમની તબિયત વધુ ખરાબ થવા લાગી, જેના કારણે તેને તેની પુત્રી કોમલને ભોજન બનાવવા અને કપડાં ધોવાનું કહ્યું. હવે ઘરનું કામ કરતાં કરતાં કોમલની આંખો બહાર આવવા લાગી. તે ખૂબ જ મુશ્કેલીથી બધું કામ પૂરું કરીને બેઠી. તો સંતોષજીએ કહ્યું,
દીકરી કોમલ, તારા પિતાને ગેસની તકલીફ થઈ રહી છે, તેમના માટે થોડી ખીચડી બનાવી દે. આ સાંભળ્યા પછી કોમલે ગુસ્સામાં કહ્યું, માં, તમે લોકોએ મારું જીવન હરામ કરીને રાખી દીધું છે. આટલું કામ તો તમે જાતે કરી શકો છો. પણ દીકરી, 1 અઠવાડિયું થઈ ગયું તારી ભાભીને અહીંથી ગયાને. અત્યાર સુધી હું એકલી જ કામ કરતી હતી. તારે 2 દિવસ કામ કરવું પડ્યું તો તું મને વાતો સંભળાવવા લાગી. વાતો ન સંભળાવું તો હું બીજું શું કરું? હું થાકી ગઈ છું. હું આખા ઘરના કામ કરતાં કોમલે કહ્યું. તો તેની માતાએ કહ્યું, ઠીક છે દીકરા, થોડો આરામ કરી લે, એ પછી તું બનાવી દેજે. તો કોમલે ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું કે સવારથી તમે પણ આરામ જ કરી રહ્યા છો. શું તમે થોડી ખીચડી પણ નથી બનાવી શકતા? દીકરી, જો મારી તબિયત સારી હોત તો હું જ બનાવી લેત. મને ખૂબ જ નબળાઈ લાગી રહી છે. અરે, ખાલી ખીચડી બનાવવાની છે, કોઈ પહાડ નથી તોડવું. જો તમે થોડું ચાલશો તો કોઈ આફત આવી જશે નહીં. એટલામાં જ આનંદજી બહાર આવ્યા અને કહ્યું, અરે કોમલ દીકરી, મારા માટે 1 ગ્લાસ પાણીનો તો ગરમ કર, મારે દવા લેવી છે. અને હા, અમારા કુર્તા પાયજામાને પણ ઇસ્ત્રી કરી દે છે, મારે થોડું બહાર જવું છે. આટલું કહીને આનંદજીએ પોતાના કપડાં કોમલને આપ્યા. પરંતુ કામ કરવાની વાત સાંભળીને કોમલ ગુસ્સાથી ભડકી ઉઠી. જેને જુઓ તે આખો દિવસ કોમલના નામનો જપ કરે છે. 2 મિનિટ પર શાંતિ નથી બેસવા દેતા. મને સવારથી ઘરના બધા કામ કરીને હું થાકી ગઈ છું. અરે દીકરી, તું આ કેવી વાત કરે છે? તારી માતાની તબિયત સારી નથી એટલે તને કામ કરવાનું કહ્યું. પિતાના આટલું કહેવા પર કોમલે સ્પષ્ટ કહ્યું, હવે હું ઘરનું કોઈ કામ કરીશ નહીં. અને તે પોતાના પિતાના કપડાં તેની માતાની તરફ ફેંકતા કહ્યું, પકડો આને, મારાથી નથી થતી આ ઇસ્ત્રી વિસ્ત્રી. અને ત્યાંથી સૂવા માટે તેના રૂમમાં ચાલી ગઈ. દીકરીનું આ વર્તન જોઈને આનંદજી અને સંતોષજી સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. તારી પુત્રીએ તેનું મન ગુમાવ્યું છે શું કે તે આવી વાતો કરે છે? આપણે તો અત્યાર સુધી ક્યારેય તેની સાથે ઊંચા અવાજે વાત પણ કરી ન હતી. ખૂબ પ્રેમ આપ્યો હતો આપણે આપણી દીકરીને, અને હવે વહુના ગયા પછી તે આપણી સાથે આટલું ખરાબ વર્તન કરે છે. તો સંતોષજીએ કહ્યું, આના કારણે આપણી વહુ પર ગુસ્સે થઈને પોતાના માતા પિતાના ઘરે ચાલી ગઈ છે. તેના માતા પિતાને એકવાર ફોન કરીને પ્રયાસ કરીએ, કોણ જાણે તે પાછી આવી જાય. તો આનંદજીએ કહ્યું, મને સમજાતું નથી કે શું કરું. એક તરફ આ સમસ્યા છે અને બીજી તરફ વકીલ કોર્ટ કેસમાં એટલા પૈસા માંગી રહ્યો છે કે હવે હું પણ થાકી ગયો છું. કેટલા લોકો પાસેથી સલાહ લીધી, બધાએ એ જ કહ્યું કે તમે તમારી દીકરીને સમજાવીને તેના સાસરે પાછી મોકલી દો. ખબર નહીં કોની નજર લાગી ગઈ છે આપણા ઘરને. આપણે ઘરમાં સુખેથી રહેતા હતા. જ્યારથી કોમલ લડાઈ કરીને અહીં આવી છે ત્યારથી આપણા ઘરની શાંતિ ખતમ થઈ ગઈ છે. હવે તો મને એવું લાગે છે આપણે આપણી દીકરીને અહીં લાવીને ખોટું કર્યું છે. જેવી રીતે તે કાતરની જેમ તેની જીભ ચલાવે છે, મને તો એવું લાગે છે કે તમામ દોષ તેના માથે જ આવશે. હું જઈને ગામના સરપંચ સાથે વાત કરું છું. આટલું કહીને આનંદજી તેમના પુત્ર રજનીશને પોતાની સાથે લઈને સરપંચ પાસે ગયા અને તેમને આખી વાત કહી અને કહ્યું કે હું કોર્ટ કેસમાં ફસાણો છું, પરંતુ હવે વકીલ ખુલ્લેઆમ પૈસાની માંગણી કરી રહ્યા છે. હું આટલા પૈસા ક્યાંથી લાવી શકું? તો સરપંચજીએ કહ્યું, અરે ભાઈ, આ બધું કેસ વેસ છોડી દો અને તમારી દીકરીને તેના સાસરે મોકલી દો. અરે સરપંચજી, તમે આ કેવા પ્રકારની વાતો કરો છો? તો તે લોકો ફરી તેને મારવા લાગશે. તો સરપંચજીએ કહ્યું, એવું નથી, મને તો સ્પષ્ટ રીતે તમારો વાંક દેખાય છે. અરે, અમારો વાંક કેવી રીતે? કોઈ પણ મા બાપ તેની દીકરીને માર ખાતા તેને કેવી રીતે સહન કરી શકે? તો રજનીશે કહ્યું
કે થોડો ઝઘડો થયો પણ ન હતો કે પિતાજી કોમલને ઘરે લઈ આવીને બેસાડી દીધી. કોઈની વાત સાંભળે જ ક્યાં છે પિતાજી? ત્યારે સરપંચજીએ કહ્યું, અચ્છા દીકરા, તારા પપ્પા કોઈની વાત નથી સાંભળતા તો તે શું કર્યું? તે પર તારી પત્નીને માર મારીને ભગાવી દીધી. આ સાંભળીને રજનીશની આંખો નીચે થઈ ગઈ અને સરપંચજીએ કહ્યું, આનંદભાઈ, હવે તું જ જો. સાક્ષાત તમારી અન્નપૂર્ણા જેવી પુત્રવધુ જે રાત દિવસ તમારી સેવા કરતી હતી તેને પર ન બક્ષી તારી દીકરીએ માત્ર 4 દિવસમાં પોતાના ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો કરાવ્યો તો તેના સાસરિયાઓ સાથે કેવું વર્તન કરતી હશે. અને કોઈ પણ રીતે હું જીવનલાલ અને તેના પુત્રને સારી રીતે ઓળખું છું. તેઓ ખૂબ જ સારા લોકો છે. પણ સરપંચજી, કૃપા કરીને અમને આગળ વધવા માટે યોગ્ય સલાહ આપો. ત્યારે સરપંચજીએ કહ્યું કે મારી એક જ સલાહ છે કે સૌપ્રથમ તમારી પુત્રીને સમજાવો કે તેને તેના સાસરે કેવી રીતે રહેવું જોઈએ, કારણ કે ખોટી તે છે, અને તેને સારી સલાહ આપીને તેના સાસરીએ લઈ જાઉં. આ સાંભળીને આનંદજી બોલ્યા, પણ હું એ લોકો સાથે કેવી રીતે નજર મલાવી શકીશ? અરે ભાઈ આનંદ, નજર તો મલાવી જોશે ને, અને તમારે એ લોકોથી માફી પણ માંગવી પડશે કે આખરે દીકરી તમારી છે, અને દીકરીના ઘરને બચાવવા કે બરબાદ કરવામાં સૌથી મોટી ભૂમિકા માતા પિતાની જ હોય છે. અને હા, એક બીજી વાત, જાઓ અને તમારી વહુ પાસે પણ માફી માંગો અને આદરપૂર્વક તેને ઘરે પાછી લઈ આવો. સરપંચે થઈ વાત કરીને જેવા જ આનંદજી પોતાના ઘરે આવ્યા તો સંતોષજી પૂછવા લાગે, શું થયું? સરપંચજીએ શું કહ્યું તે બધું હું તને પછી કહીશ. સૌપ્રથમ મારે એક અગત્યનું કામ કરવાનું છે. આટલું કહીને આનંદજી કોમલના રૂમમાં ગયા અને તેને ખેંચીને 2 થપ્પડ મારી. એટલામાં જ સંતોષજી રૂમમાં આવી અને કહ્યું, આ શું કર્યું તમે? તમે તમારી દીકરી પર જ હાથ ઉપાડ્યો? તો આનંદજીએ કહ્યું, તું પૂછતી હતી કે સરપંચે શું કહ્યું? સરપંચે પણ એ જ કહ્યું છે કે વાંક તારી દીકરીનો છે, જેના કારણે 2 ઘર બરબાદ થઈ રહ્યા છે. ને કોમલ, મારી વાત ખુલ્લા કાનથી સાંભળ. આવતીકાલે હું તને તારા સાસરિયામાં ઘરે મૂકી દઈશ, અને તે પછી જો તે ત્યાં કોઈની સાથે અસભ્ય રીતે વાત કરી તો તારી સ્થિતિ માટે તું પોતે જ જવાબદાર રહીશ. અને હા, ઘરનું દરેક કામ તું જાતે જ કરીશ, અને મને ત્યાંથી કોઈ ફરિયાદ મળી તો સારું રહેશે નહીં. કાલે તારા ગયા પછી હું મારા ઘરની લક્ષ્મીને આ ઘરમાં પાછી લઈ આવીશ, જેને તારા કારણે આટલું બધું સહન કરવું પડ્યું. અને હા, ઝઘડો કરીને અહીં પાછી આવવાનો વિચાર પણ ના કરતી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.